બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આ ક્લાસમાં આપણે શ્લોક નંબર 45 અને શ્લોક નંબર 46નો અભ્યાસ કરીશું. સૌ પ્રથમ શ્લોક નંબર 45ની પહેલી કડીનું હું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી તમે સાંભળજો. ભગવાન કુરુતે યદ્વિહિતાર્થમેવ તત્સદા. ફરીવાર, ભગવાન કુરુતે યદ્વિહિતાર્થમેવ તત્સદા. આ કડીના છૂટા છૂટા શબ્દોને સમજીએ. ભગવાન કુરુતે યદ્ધિ હિતાર્થમેવ તત્સદા. વચ્ચે એક શબ્દ છે હિતાર્થમેવ. તેમાં ત્રણ શબ્દ જુદા જુદા છે. હિત, અર્થમ, એવ એટલે કે સારા માટે જ. આખી કડીને આપણે સમૂહમાં 2 વાર ગાન કરીએ. ભગવાન કુરુતે યદ્વિહિતાર્થમેવ તત્સદા. ફરીવાર, ભગવાન કુરુતે યદ્વિહિતાર્થમેવ તત્સદા. હવે આ શ્લોકની બીજી કડીનું હું અહીંથી ગાન કરીશ, તેને તમે સાંભળજો. પ્રારબ્ધમ મે તદિચ્છૈવ સ એવ તારકો મમ. ફરીવાર, પ્રારબ્ધમ મે તદિચ્છૈવ સ એવ તારકો મમ. આ કડીના છૂટા છૂટા શબ્દો જાણીએ. પ્રારબ્ધમ મે તદિચ્છૈવ સ એવ તારકો મમ. વચ્ચે એક શબ્દ છે તદિચ્છૈવ. તેમાં 3 શબ્દો ભેગા છે. તદ, ઈચ્છા, એવ એટલે કે તેમની ઈચ્છા એ જ. તો હવે આ કડીને આપણે 2 વાર સમૂહમાં ગાન કરીએ. પ્રારબ્ધમ મે તદિચ્છૈવ સ એવ તારકો મમ. ફરીવાર, પ્રારબ્ધમ મે તદિચ્છૈવ સ એવ તારકો મમ. હવે આખો શ્લોક આપણે 2 વાર સમૂહમાં ગાઈએ. ભગવાન કુરુતે યદ્વિહિતાર્થમેવ તત્સદા. પ્રારબ્ધમ મે તદિચ્છૈવ સ એવ તારકો મમ. ફરીવાર, ભગવાન કુરુતે યદ્વિહિતાર્થમેવ તત્સદા. પ્રારબ્ધમ મે તદિચ્છૈવ સ એવ તારકો મમ. હવે આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. ભગવાન જે કરે તે સદાય સારા માટે હોય, તેમની ઈચ્છા એ જ મારું પ્રારબ્ધ છે, તેઓ જ મારા તારક છે. તો બાળમિત્રો, શ્લોક નંબર 45નું આ પ્રમાણે ગાન કરીને મુખપાઠ કરીએ. હવે શ્લોક નંબર 46 પર જઈએ. સૌ પ્રથમ તેની પહેલી કડીનું હું અહીંથી ગાન કરીશ, તમે બરાબર ધ્યાનથી તેને સાંભળજો. નૂનમ નંક્ષ્યન્તિ મે વિઘ્નઃ પાપદોષાશ્ચ દુર્ગુણાઃ. ફરીવાર, નૂનમ નંક્ષ્યન્તિ મે વિઘ્નઃ પાપદોષાશ્ચ દુર્ગુણાઃ. આ શ્લોકના છૂટા છૂટા શબ્દોને જાણીએ. નૂનમ નંક્ષ્યન્તિ મે વિઘ્નાઃ પાપદોષાશ્ચ દુર્ગુણાઃ. પહેલા શબ્દમાં છે નંક્ષ્યન્તિ. એ આખો એક શબ્દ છે. નંક્ષ્યન્તિ નાશ પામશે. અને છેલ્લેથી બીજો શબ્દ છે પાપદોષાશ્ચ. તેમાં 2 શબ્દ ભેગા છે, પાપ અને દોષાહ. પાપ અને દોષો. તો હવે આખી કડીનું આપણે સમૂહમાં 2 વાર ગાન કરીએ. નૂનમ નંક્ષ્યન્તિ મે વિઘ્નઃ પાપદોષાશ્ચ દુર્ગુણાઃ. ફરીવાર, નૂનમ નંક્ષ્યન્તિ મે વિઘ્નઃ પાપદોષાશ્ચ દુર્ગુણાઃ. હવે આ શ્લોકની બીજી કડીનું આપણે ગાન કરીએ. તમે બધા ધ્યાનથી સાંભળજો. નૂનમ પ્રાપ્સ્યામ્યહમ શાંતિમાનંદમ પરમમ સુખમ. ફરીવાર,
નૂનમ પ્રાપ્સ્યામ્યહમ શાંતિમાનંદમ પરમમ સુખમ. આ કડીના શબ્દોને છૂટા છૂટા જાણીએ. નૂનમ પ્રાપ્સ્યામ્યહમ શાંતિમાનંદમ પરમમ સુખમ. બીજો શબ્દ છે પ્રાપ્સ્યામ્યહમ. તેમાં બે શબ્દ છે, પ્રાપ્સ્યામી એટલે કે પામીશ, અહમ હું. પ્રાપ્સ્યામી અહમ એટલે કે હું પામીશ, અને ભેગો બોલાય છે પ્રાપ્સ્યામ્યહમ. બીજો શબ્દ છે શાંતિમાનંદમ. શાંતિમ અને આનંદમ, આ બે શબ્દ ભેગા થઈ શાંતિમાનંદમ એવી રીતે બોલાય છે. આખી કડીને આપણે બે વાર સમૂહમાં ગાઈએ. નૂનમ પ્રાપ્સ્યામ્યહમ શાંતિમાનંદમ પરમમ સુખમ. ફરીવાર. નૂનમ પ્રાપ્સ્યામ્યહમ શાંતિમાનંદમ પરમમ સુખમ. હવે આખો શ્લોક સમૂહમાં આપણે બે વાર ગાન કરીએ. નૂનમ નંક્ષ્યન્તિ મે વિઘ્નઃ પાપદોષાશ્ચ દુર્ગુણાઃ. નૂનમ પ્રાપ્સ્યામ્યહમ શાંતિમાનંદમ પરમમ સુખમ. ફરીવાર. નૂનમ નંક્ષ્યન્તિ મે વિઘ્નઃ પાપદોષાશ્ચ દુર્ગુણાઃ. નૂનમ પ્રાપ્સ્યામ્યહમ શાંતિમાનંદમ પરમમ સુખમ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. મારા વિઘ્નો, પાપ, દોષ તથા દુર્ગુણો અવશ્ય નાશ પામશે. હું અવશ્ય શાંતિ, પરમ આનંદ અને સુખ પામીશ. તો બાળમિત્રો, શ્લોક નંબર 45 અને 46નો આ પ્રમાણે અભ્યાસ કરી, ગાન કરી તેને મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર થઈએ. આવતા ક્લાસ સુધી સર્વેને જય સ્વામિનારાયણ.